નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત જુનાગઢ ફાટક મુક્ત અભિયાનના લડવૈયાઓમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. જુનાગઢમાં છેલ્લા અનેક વર્ષોથી ફાટકની સમસ્યાથી વાહન ચાલકો હેરાન છે, પરેશાન છે, ત્રાહિમામ છે, જેને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી. વિવિધ રાજકીય પક્ષો દ્વારા આ રજૂઆત કરાઈ સરકારમાં. ઉપરાંત અનેક અભિયાનો પણ ચલાવાયા, જે અંતર્ગત સરકાર દ્વારા હાલમાં જ એક મોટી જાહેરાત પણ કરાઈ છે. શું સમગ્ર મામલો છે, આ વિશે વાતચીત કરવા માટે હાલ અત્યારે આપણી હારે છે સ્ટુડિયોમાં ખાસ મહેમાન વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત, જાણીતા એડવોકેટ કિરીટભાઈ સંઘવી અને રાધેભાઈ સોલંકી. સૌપ્રથમ આપ ત્રણેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં. સૌથી પહેલો સવાલ ધીરુભાઈ આપને. ધીરુભાઈ, સમગ્ર મામલાની જો વાત કરીએ તો પદાધિકારીઓ દ્વારા, જુનાગઢ મનપાના પદાધિકારીઓ દ્વારા આપની હારે હાલ બેઠક થઈ છે. બેઠકમાં શું ચર્ચા વિચારણા ખાસ કરવામાં આવી ધીરુભાઈ? પ્રતિક, જુનાગઢના લોકો જાણે જ છે કે અમારી 3 સમિતિઓ દ્વારા જુનાગઢને ફાટક મુક્ત કરવા માટે છેલ્લા 1 વર્ષથી કામગીરી ચાલે છે. જો કે પ્લાસવા શાહપુર રેલ જોડાણ સમિતિએ તો આખી વાતને જુનાગઢમાં રેલવે ઓવરબ્રિજ ન બને અને જુનાગઢના લોકો પરેશાન ન થાય એને માટે પણ જબર ઝુંબેશ શરૂ કરેલી હતી. આ આખો પ્રશ્ન જ્યારે કેન્દ્ર સરકાર પાસે પહોંચ્યો અને કેન્દ્ર સરકાર અને વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહેલ અને કેન્દ્ર સરકારના રેલવે મિનિસ્ટર અને આપણા જુનાગઢના સંસદ સભ્ય, આ બધા સાથે મળીને આ લોકોએ અમારા પ્રશ્નો, અમારી વાતને સાંભળી અને અમારી વાતને સાંભળ્યા પછી આખી વાતને જે રીતે આગળ વધારી, એમાં અત્યારે વાત એવી આવી છે જે જુનાગઢ માટે સારા સમાચાર છે કે રેલવેને ફાટક મુક્ત કરવાનો પ્રથમ તબક્કો અમે સ્વીકારીએ છીએ. એટલે જુનાગઢમાંથી ફાટકો જે બંધ અને ખુલે છે એ બંધ થઈ જશે. એટલે ફાટક બંધ થઈ જશે અને અત્યારે ટેમ્પરરી ગ્રોફેડની અંદર એક નાનકડું રેલવે સ્ટેશન શરૂ થાય અને વિસાવદર તરફ જતી ટ્રેનો એ રેલવે સ્ટેશનથી ઉપડશે. ફાટક મુક્ત જુનાગઢનો આ પ્રથમ તબક્કો અહીં પૂર્ણ થાય છે. જી બિલકુલ. કિરીટભાઈ, આગળ જો ચર્ચાને આપણે ચલાવીએ તો તમારી પાસે હું એ પૂછવા માંગીશ કે જો સમગ્ર મામલે આપની માંગની વાત કરવામાં આવે, તમારા પક્ષની માંગ કરીએ તો શું આખરે તમે ઈચ્છો છો? એક વસ્તુ છે, ચોક્કસ છે કે ગવર્મેન્ટે એટલે કે રેલવે ડિપાર્ટમેન્ટે આપણી વાત સ્વીકારી છે, એટલા માટે કે ફાટક મુક્ત કરી દીધું છે. બ્રોડગેજ રેલવે સ્ટેશન છે એ આખું બનાવી દીધું છે ગ્રોફેડ આગળ. એટલે જુનાગઢ શહેરમાં કોઈ પણ 8 જે ફાટકો હતા જે ટ્રાફિક માટે શિરદર્શનમાં નહોતા એ હવે નીકળી જશે. એટલે પહેલી માગણી અમારી સ્વીકારાઈ ગઈ છે. પણ અમારી મુખ્ય માગણી હજી એ છે કે આજે પ્લાસવા અને શાહપુરને જોડી દેવું જોઈએ, તો જ ડેવલપમેન્ટ થઈ શકે છે. એ ભવિષ્યમાં અમારું આંદોલન આટલા પૂરતું ચાલુ રહેશે. પણ અત્યારે ટ્રાફિકની જે સમસ્યાના કારણે પ્રશ્ન હતો એ પ્રશ્ન હલ થાય છે. અને બીજી વાત, અત્યારે અમે હોદ્દેદારોને એ કરેલી હતી કે જ્યારે આ ફાટક નીકળી જાય છે ત્યારે પાટાઓ છે એ પાટાઓ પણ કાઢી નાખવા જોઈએ. કારણ કે પાટાઓ કાઢી નાખે તો જુનાગઢના રોડ પોળા થઈ જાય. જુનાગઢમાં રોડની બહુ સમસ્યા છે. એક તો જુનાગઢના રસ્તાઓ સારા નથી, એમાં પણ સાંકડા રસ્તાઓને કારણે ઘણા જ પ્રશ્નો ઊભા થાય છે. એટલે આ રસ્તાઓ જો પોળા થઈ જાય તો એક સમસ્યા એક વધારાની હલ થઈ જાય. એના માટે હોદ્દેદારો એમ કીધું છે કે ભાઈ તાત્કાલિક આ શક્ય નથી, પરંતુ જ્યારે ગ્રોફેડ આગળ રેલવે સ્ટેશન સંપૂર્ણપણે કાર્યાન્વિત થશે ત્યારે આ કાઢી નાખવામાં આવશે. એ અમને સંતોષજનક લાગ્યું છે. પણ એટલા પૂરતી અમે ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે રજૂઆતો કરશું. પણ અત્યારે આ રજૂઆતો સરકારની અમને સ્વીકાર્ય લાગી છે, એટલે હાલ પૂરતું અમે અમારું આંદોલન સ્થગિત કર્યું છે. બિલકુલ, એક મૌખિક આશ્વાસન આપવામાં આવ્યું છે એવું ચોક્કસપણે આપણે કહી શકીએ. રાધેભાઈ, આપની પાસેથી હું એ પૂછવા માંગીશ કે અત્યાર સુધીની જે આપની આ અભિયાનની લડત હતી, કેટલું આસાન હતું, કેટલું મુશ્કેલ હતું? રાધેભાઈ, પહેલી વાર 27/11/2025 રોજ 100 લોકોની સહી કરી અને અમે આંદોલનની શરૂઆત કરી. પછી ઘણા લોકો અમારી પાસે આવ્યા કે તમે છે ને આંદોલન કરો ને સહી ઝુંબેશ ચાલુ કરો, તો જ આ લોકો સુધી, ઉપર સુધી, રેલવેના ઉપર સુધી આ વાત પહોંચશે. એટલે અમે પછી સહી ઝુંબેશ ચાલુ કરી. એમાં કિરીટભાઈ સંઘવી, ગામના આગેવાનો, અનેક આગેવાનોએ અમને મદદરૂપ થયા અને એ અમે સહી ઝુંબેશમાં હજારો સહીઓ કરી અને અમે અનેક જગ્યાએ ધારાસભ્ય, સંસદ સભ્ય, રેલવે મંત્રી શ્રી
ભાવનગર દરેક જગ્યાએ એની નકલો 20 જગ્યાએ નકલો મોકલી અને પછી અમને એમ લાગ્યું કે આ જાહેરાત થઈ કે ભાઈ રેલવે સ્ટેશન પ્લાસવા પાસે ગ્રોફેટ પાસે બનશે, પણ અમને સંતોષ ત્યારે ન થયો કે ભાઈ આપણે આ મૂળ મુદ્દો તો આપણે રસ્તાનો છે. એટલે પછી અમે આંદોલન ચાલુ રાખવાનું વિચાર્યું. 12મી જુલાઈએ અમે મુત્તદ ફાટક પાસે એક દિવસ માટે કરવાના હતા સહી ઝુંબેશ, પણ આ લોકોએ જે ગૌરવ રૂપારેલિયા જુનાગઢ ભાજપના પ્રમુખ અને આપણે પલ્લવીબેન ઠાકર એ લોકોએ અમારી પાસે કીધું કે તમે, એટલે અમે આ અત્યારે સ્થગિત કર્યું છે. પણ મૂળ તો અમારી માંગણી પાટા હટે અને રસ્તો પહોળો થાય એ જરૂરી છે. અત્યારે આપણે તાત્કાલિક કોઈ કામ થાય નહીં એટલે અમે અત્યારે સ્થગિત કર્યું છે. ભવિષ્યમાં એવું લાગશે તો અમે આંદોલન કરી શકશું. બિલકુલ, હાલ આશ્વાસન અપાયું છે અને આશ્વાસનના આધારે જ આપ લોકોએ જે આંદોલન જે હતી, આ મુહિમ જે હતી એ સ્થગિત કરી છે. અચ્છા ધીરુભાઈ, આપની પાસેથી હું એ પણ પૂછવા ઈચ્છીશ કે ભાઈ જુનાગઢના પ્રશ્નોને લઈને આપ તમામ દ્વારા અનેકવાર સવાલો ઉઠાવતા રહ્યા છો, લોકોના બહારે આપ આવતા રહ્યા છો. રેલવેનો પ્રશ્નો છે તો જે લાંબા અંતરની ટ્રેન ખાસ કરીને જુનાગઢ હંમેશા વંચિત રહ્યું છે, એ માટે જુનાગઢ વાસીઓને લાભ થાય, સોરઠના લોકોને લાભ પહોંચે તે માટે કોઈ ખાસ પ્રયાસ આગામી દિવસોમાં આપના દ્વારા રહેશે? પ્રતિક, અમે લોકો કોઈ રાજકીય માણસો નથી. કિરીટભાઈ સંઘવી, ધીરુભાઈ પુરોહિત, રાધેભાઈ સોલંકી ફક્ત 3 જણા નથી. અમારી સાથે જનસંઘના પાયાના કાર્યકરો છે, જુનાગઢના પ્રજાના આગેવાનો છે. ઇવન આ રાધેભાઈ સોલંકીએ પોતે ચાલીને લગભગ 20 સંસ્થાઓથી માંડી, સંસ્થાના પ્રમુખોથી માંડી અને સંખ્યાબંધ લોકોની મુલાકાતો કરીને સહી ઝુંબેશ શરૂ કરી છે. એટલે જુનાગઢની પ્રજાનો અમને ટેકો છે. પણ અમે લોકોએ વિચાર્યું કે ફક્ત આંદોલન કરવાથી પ્રશ્ન હલ નથી થતો. જ્યારે શાસક પક્ષ એટલે ભાજપના સિનિયર મિત્રો, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, કોર્પોરેશનના તમામ હોદ્દેદારો, ઇવન મેયરશ્રી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી, જુનાગઢ શહેર ભાજપના શહેર પ્રમુખ, આ બધા લોકો અમને એક અપીલ કરે કે ભાઈ આપણે સાથે મળીને જુનાગઢને રળિયામણું બનાવીએ. એટલે અમે એ વાત વધાવી લીધી છે. હા, હવે પ્રશ્ન પ્રતિક તમારો છે. જુનાગઢના પ્રશ્નો હલ કરવા માટે ફક્ત આંદોલન કરવું એ જ જરૂરી નથી. તમે જ્યારે આંદોલન કર્યું છે રોપવે માટે, કેટલી વાર સમિતિઓ બની છે, ઇવન 3 વાર તો ત્યાં એનું ફાઉન્ડેશન સ્ટોન મુકાયા પછી રોપવે 10, 15, 20 વર્ષ પછી થયો. એટલે અમે લોકોએ વિચાર્યું કે ફક્ત આંદોલન નહીં, આ આખી વાતને ઓર્ગેનાઇઝ કરીને જ્યારે અમને એના શાસકો પણ અમને એમ સામેથી કહે છે કે અમે લોકો તમને ટેકો આપીએ છીએ. એટલે ગૌરવભાઈ રૂપારેલિયા, જુનાગઢના માનનીય મેયર શ્રી, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા અને સંસદ સભ્ય શ્રી, આ બધા સાથે રાખીને એમ કહીએ ચાલો આપણે સાથે મળીને જુનાગઢના પ્રશ્નો હલ કરીએ. એટલે અમે લોકોએ એ વાતને પૂર્ણ કરી છે. પણ જ્યાં સુધી આ પ્રશ્ન, ખાસ કરીને આ પ્રશ્ન, જે બીજા પ્રશ્નોની તે વાત કરી એ પણ એવા જ છે, પણ આ પ્રશ્ન કયો, રેલવે ફાટકનો પ્રશ્ન સંઘવી સાહેબ પણ જાણે છે, રાધેભાઈ પણ જાણે છે. જુનાગઢને સાહેબ 10 વર્ષ પાછળ ધકેલી દીધું છે. ફાટક જ્યારે બંધ થાય છે ત્યારે જુનાગઢ લગભગ 1.5-2 કલાક સુધી થંભી જાય છે. આ પ્રશ્ન જો હલ થશે અને ફાટકો નીકળી જશે એટલે જુનાગઢના વિકાસને વેગ મળશે અને ઓટોમેટિકલી જુનાગઢના બીજા પ્રશ્નો પણ હલ થશે. એટલે અમે લોકોએ, શાસકોએ અમને જે અપીલ કરી એના પછી અમારું આ આંદોલનને સ્થગિત રાખીને પણ અમે શાસકોને પણ વિનંતી કરીએ છીએ કે જ્યારે અમારા આ બંને આગેવાનો તમને પત્ર લખે, એ પત્રને તમે પોઝિટિવ લઈ કેન્દ્ર સરકારને પહોંચાડો. કેન્દ્ર સરકાર એ જમીન કોર્પોરેશનને જલ્દી સોંપી દે અને સરસ મજાનું રેલવે સ્ટેશન ગ્રોફેટમાં થાય. પછી તો એ રેલવે સ્ટેશન પછી જ્યારે અમારા આગેવાન કિરીટભાઈ સંઘવીએ, રાજુભાઈ જોબનપુત્રા સહિતના લોકોએ જ્યારે રેલવેનું જે સાચું આંદોલન કહ્યું છે, ગ્રોફેટથી એ આખી ટ્રેન શાહપુર જશે અને શાહપુર અને આખો વિસ્તાર ખૂબ ડેવલપ થશે અને જુનાગઢનો ખરેખર ફાટકનો પ્રશ્ન તો હલ થશે જ, પણ જુનાગઢનો બહુ મોટો વિકાસ થશે. એટલા માટે તારા પ્રશ્નનો જવાબ એ છે કે ફક્ત ફાટકનો પ્રશ્ન નથી હલ થયો, જુનાગઢના વિકાસનો પ્રશ્ન હલ થયો છે. એટલા માટે અમે આ આંદોલનને સ્થગિત રાખ્યું છે.
બિલકુલ, હાલ આંદોલનને સ્થગિત રખાયું છે. કિરીટભાઈ, એક સંક્ષિપ્તમાં જવાબ આપની પાસેથી ઈચ્છીશ કે ભાઈ જે રીતે ધીરુભાઈએ જણાવ્યું કે ભાઈ હાલ તો આંદોલન સ્થગિત રખાયું છે, પણ મારો જે સવાલ હતો એને થોડોક આપણે અહીંથી તમારી પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ કે ભાઈ જુનાગઢને તમે માનો છો કે ભાઈ લાંબા અંતરની જે ટ્રેન મળવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા થઈ છે અને હવે દિવસો આવ્યા છે કે ભાઈ સરકારે આ દિશામાં કંઈક વિચારવું જોઈએ? લાંબા અંતરની ટ્રેન માટેની માંગ વર્ષોથી છે, કારણ કે જુનાગઢ છે ને એ વાસ્તવિક રીતે જ્યારે રોપવે થયો, અહીંયા સાસણગીર છે, સોમનાથ છે, એટલે ટૂંકમાં ઇન્ટરનેશનલ ટુરિઝમમાં આપણે સ્થાન મેળવી શકીએ એવડું મોટું ટુરિસ્ટ સ્પોટ છે. એટલે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા આવા શહેરને લાંબા અંતરની ટ્રેનો મળવી ખૂબ જ આવશ્યક છે. અને હવે જ્યારે રેલવેનો વિકાસ થઈ ગયો છે અને આ પ્રશ્ન ઉકેલી ગયો છે, ત્યારે આપણે સાંસદને વિનંતી કરીએ કે ભાઈ લાંબા અંતરની ટ્રેનો, ખાસ કરીને જે બીજા યાત્રાધામો સાથે જોડી શકાય એવી ટ્રેનોની ફ્રીક્વન્સી આપને મળે, આપણે એના માટે અમદાવાદ ન જવું પડે, એ ખૂબ જ જરૂરી છે. વારંવાર આપણે માગણી કરીએ છીએ કે જુનાગઢ, દ્વારકા, સોમનાથ આ બધાને જોડતી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવામાં આવે અને જે ટ્રેનો છે એનું અહીંયા કનેક્શન આપવામાં આવે, એ ખૂબ જ જરૂરી છે. એટલે માટે હવે આપણે બીજા સ્ટેપમાં આપણા રાજકીય માણસોને, ખાસ કરીને રેલવે મિનિસ્ટરને પણ વિનંતી કરીએ અને આપણા સાંસદને પણ વિનંતી કરીએ કે જુનાગઢને લાંબા અંતરની ટ્રેનો મળે, એ ખૂબ જ જરૂરી છે. કારણ કે જુનાગઢનો વિકાસ થઈ રહ્યો છે, ફેન્ટેસ્ટિક વિકાસ થઈ રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય ટુરિઝમમાં એનું સ્થાન આવે એવી રીતે થઈ રહ્યો છે. ત્યારે લાંબા અંતરની ટ્રેનો મળે તો ખૂબ જ સગવડતા સચવાય અને એના માટેની આ પ્રયાસો ખૂબ જ જરૂરી છે. બિલકુલ, અને જુનાગઢને વહેલામાં વહેલી તકે આજે સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે ફાટક મુક્ત જુનાગઢ બને, તે માટે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું સમાધાન આવે એ જ આપણે આશા રાખીએ અને એ પણ આશા હારે હારે રાખીએ ભાઈ જુનાગઢને હવે લાંબા અંતરની વધુ ને વધુ ટ્રેનની પણ ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવે. આપ ત્રણેય સ્ટુડિયોમાં આવ્યા, સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.